Painted, Painless Learning. ચલો હવે ત્રીજું ચેપ્ટર જે છે એની અંદર તમારા આલેખ જે છે મુખ્યત્વે આવે છે. આપણે આલેખ દોરતા શીખીએ છીએ. આડી લાઈન હોય ને એક્સ એક્સિસ કહેવાય, ઊભી લાઈન હોય ને વાય એક્સિસ કહેવાય. હવે આપણે અહીંયા જે છે કે નહીં એ શું આવશે? 1 આવશે, 2 આવશે, 3 આવશે, 4 આવશે. આ -1 -2 આ એક્સ એક્સિસ ના બધા નંબર છે. યસ ભાઈ પ્રીત બોલ ઝડપથી જે કઈ ઓલામાં લખીને કોમેન્ટની અંદર કે હું સમજણ શરૂ કરું. પછી આ વાય એક્સિસ છે, માઇનસ અહીંયા પ્લસ આવશે, +1 2 3 4, -1 -2 -3 -4. હાલો ડન છે. આ વાય એક્સિસની લાઈન છે. આમાં ટોટલ 4 ચરણ હોય. આલેખના 4 ભાગ પડે ને, પહેલો ભાગ, આ બીજો ભાગ, આ ત્રીજો ભાગ ને આ ચોથો ભાગ, એને ચરણ કહેવાય. સમજી લો, આગળ તમને કામ આવશે. પ્રથમ ચરણ જે છે આ પ્રથમ ચરણ કહેવાય. એની અંદર એક્સ એ તે પ્લસ વાળી સંખ્યા હોય અને વાય તે પ્લસ વાળી સંખ્યા હોય. જો આ એક્સ એને વ્હાઈટ કલર કરીએ એટલે મજો આવે. જો આ એક્સ એ પણ પ્લસ છે અને આ વાય એ પણ પ્લસ છે. પહેલા એક્સ વાળું લખાય, કોમા પછી વાય વાળું લખાય. હાલો આગળ. એના પછી બીજા ચરણની આપણે વાત કરીએ. બીજા ચરણમાં આ એક્સ છે ને એ માઇનસ વાળું પદ હશે, માઇનસ વાળી સંખ્યા હશે, અને વાય એ ઊભી લાઈન એટલે પ્લસ વાળી સંખ્યા હશે. હે ને? તૃતીય ચરણ, ત્રીજું ચરણ. એમાં એક્સ તમે જુઓ એ માઇનસ વાળો અને વાય એ કેવો? માઇનસ વાળો, એટલે માઇનસ માઇનસ. એક્સ એ માઇનસ અને વાય માઇનસ. ડન છે? ઓકે. હવે ચોથા ચરણની વાત કરીએ, ચતુર્થ ચરણ. આની અંદર એક્સ કાકા પ્લસ હોય પણ આ વાય કાકા જે છે એ માઇનસમાં હોય. હાલો ડન છે. 4 ચરણ સમજાઈ ગયા? બધાને એટલું સમજાણું? બધા ચેપ્ટર લાઈનમાં આવશે. ત્રીજું, પછી ચોથું, પછી પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું, 10મું, 11મું, 12મું અને 13મું આંકડા શાસ્ત્ર લગી બધા આવી જશે. હાલો ડન છે. ઓકે. ભગવાન જે કંઈ પણ હોય બેટા અહીંયા લખી નાખ નીચે ફરીથી. હા હાલો ધ્યાન રાખો. ફરીથી સમજીએ. પ્રથમ ચરણની અંદર આ એક્સ જે છે એ જો 1 2 3 4, વાય તે 1 2 3 4 આ બે પ્લસ વાળી સંખ્યા આવે. દ્વિતીય ચરણમાં એક્સ જે છે એ માઇનસ આવે, વાય જે છે એ પ્લસ આવે. ત્રીજા ચરણની અંદર આ જે છે એક્સ એ માઇનસમાં હોય, વાય જુઓ -1 -2 -3 -4 માઇનસમાં હોય. ચોથા ચરણમાં આ એક્સ પ્લસમાં હોય અને વાય જે છે એ માઇનસમાં હોય. ડન? ઓકે ઓકે. હવે સાથે સાથે આપણે એવું કહેવાનું છે કે આ કયા ચરણનું બિંદુ છે. ચલો પેલો દાખલો શરૂઆત કરીએ. મોસ્ટ આઈએમપી દાખલા કરીએ. વિભાગ બી ની અંદર દાખલા પૂછાય. 2 માર્ક્સનો એક દાખલો પૂછાય, બાકી વિભાગ એ માં પૂછાશે. બાકી બી સી માં કે ડી માં કઈ પૂછાશે નહીં. હે ને? પછી તમારી સ્કૂલની બ્લુપ્રિન્ટમાં કઈ તમને કહે તો વસ્તુ અલગ છે, પણ જે ઓફિશિયલ બ્લુપ્રિન્ટ છે એમાં વિભાગ બી અને વિભાગ એ માં જાના દાખલા છે. હાલો ડન છે? રેડી? શરૂઆત કરીએ. હવે આપણને હું કીધું ભાઈ, આને હું ક્લિયર કરી નાખું, ફરીથી દોરું છું, બરાબર ને? આવને શું કીધું? નીચેમાંથી કયું બિંદુ વાય અક્ષ પર છે એ કહેવાનું છે. તો જુઓ ભાઈ, અહીંયા વાય અક્ષ પર હોય એ કહેવાનું. વાય અક્ષ પર ક્યારે બિંદુ હશે? જ્યારે x0 હોય અને y માં કોઈ સંખ્યા હોય ને તો વાય અક્ષ પર બિંદુ હોય. દાખલા તરીકે બેટા આ જુઓ સી, બિંદુ સી વાય અક્ષ પર છે. કેમ? તો કે ભાઈ 0, પછી 1 2 અને 3. તો x ની જગ્યાએ 0 છે અને y ની જગ્યાએ 1 છે, એટલે આવડું આ જે બિંદુ છે 0 અને 1 એ y અક્ષ પરનું બિંદુ કહેવાય. તો y અક્ષના જે બિંદુ છે અહીંયા હું લખું છું, તમારે મને કહેવાનું છે બિંદુ. આપણે હું લખશું? y અક્ષ પરના બિંદુઓ. y અક્ષ પરના બિંદુઓ. હાલો 1 અને 1 એ y અક્ષ પર આવે, 1 અને 1 એ y અક્ષ ઉપર આવે. હા કે ના? હા કે ના? હા કે ના? ના, નો આવે બેટા. 1 અને 1 ક્યાં આવે? 1 અને 1 એ પ્રથમ ચરણનું. જુઓ હું તમને સમજાવું. આ 1 અને આ 1 એટલે એનું બિંદુ અહીંયા આવે. 1 અને 1 આ પ્રથમ ચરણનું બિંદુ છે. કયા ચરણમાં આવે? પ્રથમ ચરણમાં. આપણે જોયું ને 2 પ્લસમાં છે એટલે પ્રથમ ચરણમાં આવે. પછી 1 અને 0, 1 અને 0 એટલે અહીંયા x અક્ષ પરનું બિંદુ છે. આ પ્રથમ ચરણ છે, પ્રથમ ચરણ. આ જે છે એ x અક્ષનું બિંદુ છે, x અક્ષ. આ 0 અને 1 એ y અક્ષ પરનું બિંદુ છે, એટલે અહીંયા હું લખીશ 0 અને 1.
વાય અક્ષનું બિંદુ છે એમ કેમ ખબર પડે? હજી એકવાર રિપીટ કરું છું. એક્સ ની જગ્યાએ 0 હોય ને વાય ની જગ્યાએ કોઈ આંકડો હોય તો વાય અક્ષનું બિંદુ કહેવાય. ટપ્પો પડે પણ કોમેન્ટમાં જવાબ આપો. હું ભાઈ એક્સ ની જગ્યાએ કમ્પલસરી 0 હોવું જોઈએ. હાલો ડન છે. હાલો હાલો યસ. કોટી અને બાજુ શેને કહેવાય? કોટી અને બાજુ કોને કહેવાય? શું કહે છે પ્રીત પટેલ? કોટી અને બાજુ શેને કહેવાય? જો બેટા આ જે છે ને આ બાજુ જે છે રાઈટ, આ જમણી બાજુ થાય, આ ડાબી બાજુ થાય. કોટી મારે જોવું પડશે દીકરા, કોટી મારે જોવું પડશે. ભુજ એટલે બાજુ, ભુજ એટલે બાજુ. યશ, ભુજ એટલે શું થાય? બાજુ. બરાબર ને? હાલો ડન છે. ઓકે. અને કોટી હું તમને કાલ સમજાવી દઈશ. આગળ વ્યા જઈએ. એના પછી 0 અને 0 આ વાય અક્ષ નું બિંદુ છે. કોમેન્ટમાં જવાબ 0 અને 0 વાય અક્ષ નું બિંદુ છે. હા કે ના? હા કે ના? હાલો હાલો ઝડપથી. નથી. એ વાય અક્ષ નું બિંદુ થી 0 અને 0 એ ઉગમ બિંદુ ઉપર આવેલું છે. ક્યાં આવે 0 0? અહીંયા આવે. એ ઉગમ બિંદુ ઉપર આવે. ક્યાં આવે? ઉગમ બિંદુ ઉપર આવે. બે 0 0 છે. પછી 0 અને -1, 0 અને -1 એ વાય અક્ષ નું બિંદુ છે. હા કે ના? હા કે ના? છે. શાબાશ. બધાયનો આન્સર જોયો છે કે નહીં? હા કે ના? હાલો બાપા હાલો હાલો. હા છે. કેમ બેટા? તો કે જુઓ અહીંયા જે છે એ x ની જગ્યાએ 0 છે. તો કે હા. y -1 ક્યાં આવે? અહીંયા આવે ને. તો આ વાય અક્ષ નું બિંદુ કહેવાય. 0 અને -1. x ની જગ્યાએ 0 હોય ને એટલે વાય અક્ષ નું બિંદુ કહેવાય, ચિંતા કર્યા વગર. ઓકે. -1 અને 0, -1 પેલા -1 છે. વાય અક્ષ નું બિંદુ કહેવાય. હા કે ના? કોમેન્ટમાં જવાબ. નો કહેવાય. પછી 0 હોય ને તો x અક્ષ નું બિંદુ કહેવાય. -1 ક્યાં આવે? -1 અહીંયા આવે x અક્ષમાં, હે ને? તો અહીંયા આવે -1 અને 0. પછી g 0 અને 5, 0 અને 5 x અક્ષ નું સોરી વાય અક્ષ નું બિંદુ છે. 0 અને 5. હલો શાબાશ છે બેટા. કેમ? તો કે આગળ 0 હોય કે નહીં એટલે ઈ વાય અક્ષ નું બિંદુ કહેવાય. હાલો એના પછી -7 અને 0 એ વાય અક્ષ નું બિંદુ છે. -7 અને 0 નથી, x અક્ષ નું બિંદુ છે. અને 3 અને 3 ઈ છે ભાઈ? ઈ નથી, ઈ નથી. તો કયા કયા બિંદુ છે? બિંદુ C, બરાબર ને? આ બિંદુ નામ છે બિંદુ E, 0 અને -1. અને પછી બિંદુ G, 0 અને 5. આ 3 વાય અક્ષ પરના બિંદુ છે. બસ 2 માર્ક્સ ની અંદર એટલું પૂછાય. યસ ભૂમિબેન બોલો. ભૂમિબેન બોલો. કોમેન્ટ લખો કે માઇક શરૂ કરો. હાલો ડન છે દીકરાઓ? હા ભાઈ અહીંયા જો એક જવાબ આવ્યો છે હમરત આહિરનો. એક્સ અક્ષ એટલે ભુજ, આ ઉભી લાઈન છે ની ભુજ. અને વાય અક્ષ સોરી એક્સ અક્ષ એટલે આ ભુજ છે. ભુજ ભુજ. અને ઉભી લાઈન છે એ કોટી એટલે વાય અક્ષ એ કોટી. હાલો ડન છે? ભુજ અને કોટી થઈ ગયું ભાઈ. ભુજ અને કોટી તમારું. આ જે આડી લાઈન છે આને કહેવાય ભુજ અને આને કહેવાય કોટી. કોટી કોટી નંદન. હાલો ડન છે? હવે નેક્સ્ટ આઈએમપી દાખલો જોઈએ. જે લોકો હજી તમારા ફ્રેન્ડ્સ નથી જોડ્યા બધા જોડી દો ભાઈ. તમારા મિત્રોને કયો કે જોડાવે. હા સર હા બેટા. સર બીજી રેખાને શું કહેવાય? કઈ રેખા દીકરા? આ સર આડી છે ને એને. આ હા સર. એક્સ અક્ષ કહેવાય. શું સર કહેવાય? એના સિવાય એનું બીજું નામ શું છે? ઈ જોવું પડશે દીકરા. હું ભુજ અને ઓલામાં કોટીમાં શું કહેવાય કે કન્ફ્યુઝ છું. આને વાય અક્ષ કહેવાય. બરાબર? એક્સ અને એક્સ ડેશ, વાય અને વાય એક્સિસ એવી રીતના બે આવે. સમજાવું ને દીકરા? ઓકે. હા સર. હા એક્સ અને એક્સ એક્સિસ, વાય અને વાય એક્સિસ, ભુજ અને કોટી હમણાં હું તમને કહી દઉં. હાલો ચલો ધ્યાન રાખો. હવે નીચેના બિંદુના યામ શોધો. જુઓ ભાઈ હવે આવું યામ કે જે એક્સ અક્ષ અને વાય અક્ષ પર આવેલું હોય તો એ કયા ચરણનું બિંદુ છે કયો? હાલો તે એક્સ અક્ષ અને વાય અક્ષ બંને ઉપર આવેલું હોય એને શું કહેવાય? એ હલ્લો ફટાફટ ફટાફટ ફટાફટ. એક્સ અક્ષ અને વાય અક્ષ બંને ઉપર આવેલું હોય તો એ બંને ઉપર આવેલું એ કયું હોય? 0 અને 0 હોય. જો આ ઉગમ બિંદુ છે, હું ઓલું ગોતી લઉં છું દીકરાઓ. આ અહીંયા છે ઉગમ બિંદુ. અહીંયા એક્સ એ 0 હોય અને વાય એ 0 હોય. હાલો ડન છે? તો અહીંયા જવાબ શું આવે? 0 અને 0. હાલો બુક નંબર પેજ નંબર 46 જેની લઈને ફોટો મોકલી દે ને દીકરા, એનો ફોટો મોકલી દે. પછી તેની કોટી 5 છે
અને તે એક્સ અક્ષ પર આવેલું છે. હાલો જો કોટી આવી ભાઈ, કોટી આવી, તેની કોટી 5 છે. કોટી શું છે? 5 છે. એટલે એક્સ અક્ષ ઉપર આવેલું હોય, હા એટલે આ થઈ ગયું કોટી. બરાબર ને? જો અહીંયાથી ખબર પડી, કોટી કેટલી છે? 5 છે. અને એક્સ અક્ષ ઉપર આવેલું હોય કોટી એટલે પેલા 5 મૂકવાનું, એક્સ અક્ષ ઉપર કીધું એટલે વાય મૂકી દેવાનું 0. એક્સ અક્ષ ઉપર આવેલું છે એટલે વાય ની જગ્યાએ હું મૂક્યું 0. કોટી 5 કીધું એટલે આપણને ખબર પડી કોટી એટલે એક્સ થયું. હાલો ડન છે. 5 અને 0, 5 અને 0, હાલો હાલો, ચલો ડન છે, ડન છે. એક્સ યામ અને વાય યામ, વાય એક્સ અને યામ બિંદુ કહેવાય છે. એક્સ અક્ષ બિંદુનું સ્વરૂપ એક્સ અને 0 હોય છે. વાય એક્સ બિંદુનું સ્વરૂપ 0 અને વાય હોય છે. ઉગમ બિંદુના યામ 0 અને 0 હોય છે. પ્રથમ ચરણમાં પ્લસ પ્લસ, એ તમને સમજાવ્યું. ધન વાસ્તવિક સંખ્યા અને ઋણ વાસ્તવિક સંખ્યા. અને હા, એક્સ અક્ષ સુધી વાય યામ અથવા ભુજ કહેવાય છે. હા, વાય યામ ને શું કહેવાય? જો એક્સ યામ ને કોટી કહેવાય બેટા. ચોપડીમાં પેજ નંબર ઉપર આ બરાબર જ છે. એક્સ યામ ને શું કહેવાય? કોટી કહેવાય. એક્સ યામ અથવા કોટી કહેવાય. અને આ જે છે વાયયામ અથવા એને શું કહેવાય? ભુજ. પેજ નંબર 46 ઉપર છે, મેં લખ્યું બરાબર જ છે દીકરાઓ. એક્સ અક્ષ ને કોટી, જો એક્સ યામ અથવા કોટી કહેવાય છે ને, બિંદુ એક્સ એક સુધી હોય છે. અને વાયયામ અથવા ભુજ કહેવાય છે. હાલો, વાયયામ એટલે ભુજ કહેવાય છે. વાયયામ એટલે ભુજ, એક્સ યામ એટલે કોટી. હાલો ડન છે, ડન છે દીકરાઓ. પેજ નંબર 46 ઉપર આપેલું છે. હાલો ડન. બધા એક વખત ડન લખી નાખો, મને કોમેન્ટમાં આન્સર જોવે ઝડપથી. જો પેજ નંબર 46 ઉપર 7મો પોઈન્ટ છે, એની ઉપર લખેલું છે કે ભાઈ એક્સ યામ ને શું કહેવાય? એક્સ યામ અથવા કોટી કહેવાય અને વાયયામ અથવા ભુજ કહેવાય. તો આ વાયયામ છે એને ભુજ કહેવાય, એક્સ યામ ને કોટી કહેવાય. ચલો ડન છે. તો કેમ યાદ રાખશું? એક્ઝામમાં ભૂલ ન પડે એટલે. તો આપણે લખશું વાય ભુજ. હું યાદ રાખવાનું? વાય ભુજ. કેમ ભુજ? અને કોટીને હું યાદ રાખવાનું ભાઈ? કોટિક્સ. કોટિક્સ આપણે આમ યાદ રાખશું, કોટિક્સ. હે ને? કોટિક્સ એટલે એક્સ યામ, એક્સ એક્સ, એવી રીતના શોર્ટકટ યાદ રાખી લેજો. ડન છે. હાલો વાય ભુજ અને કોટિક્સ. હાલો ડન છે. ઓકે, આ પ્રશ્ન પૂરો થઈ ગયો. જગો મોગો. આવા પ્રશ્ન એક્ઝામ ની અંદર આપણને 2 માર્ક્સ ની અંદર ગમે એ પૂછાઈ જાય. ઓકે હાલો, ફોટો પાડવાનો રહી ગયો, નો પ્રોબ્લેમ. ચલો આગળ. હવે આપણને શું કીધું? બિંદુ પી અને બિંદુ ક્યુ ના યામ શું છે? જો નીચે આપેલા આકૃતિમાં 3 એકમ નો અંતરે LM આવેલ છે. ઓકે, હવે આપણને કીધું બિંદુ પી અને ક્યુ ના યામ તમારે કહેવાનું છે. આ બિંદુ પી અહીંયા આવ્યું છે, જુઓ આના યામ શું છે? બિંદુ પી ના જવાબ આપો. બિંદુ પી નું યામ શું છે? હાલો, બિંદુ પી નું યામ શું છે? હાલો બધાને જવાબ. સર ના સમજાયું. અરે બેટા હું ન સમજાય? મારા બાપ, આની અંદર તો ખાલી તારે યાદ રાખવાનું છે કોટી અને ભુજ. આમાં કઈ સમજવાનું નથી. આ જે આડી લાઈન છે એ કોટી કીધું, આ જે છે એ ભુજ કીધું. વાત ખતમ. એક્સ અક્ષ અને વાય અક્ષ પર હોય તો આ ઉગમ બિંદુ જે છે 0 0 એ એક્સ અક્ષ ઉપર હોય ને વાય અક્ષ ઉપર હોય. જો અહીંયા વચ્ચે બિંદુ એ એક્સ ની લાઈન ઉપર આવ્યું છે, વાય ની લાઈન ઉપર આવ્યું 0 0. પછી કોટી 5 હોય એટલે એક્સ ની જગ્યાએ 5 લખવાનું, અને એક્સ અક્ષ નું બિંદુ કીધું એટલે વાય ની જગ્યાએ 0 આવે. બરાબર ને? એમાં કઈ છે નહીં. આમાં છે પી એટલે શું? જો અહીંયા એનો વાય અક્ષ અને અહીંયા એક્સ એક્સ. બોલો પી ના એક્સ અને વાય યામ શું છે? પી ના એક્સ અને વાય 3 અને 2. પેલા એક્સ લખવાનું બેટા, પેલા એક્સ લખવાનું. બરાબર, પેલા એક્સ કેટલા લખવાના? 3 અને વાય કેટલા લખવાના? 2. એટલે આના યામ કેટલા આવ્યા ભાઈ? 3 અને 2. હાલો ડન છે. બીજું, અને ક્યુ ના યામે કીધું છે. આ કોના યામ છે? પી ના. ક્યુ ના યામ શું છે? ક્યુ ક્યાં છે? ક્યુ 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 અહીંયા છે. હાલો ક્યુ ના યામ કયો? ક્યુ ના યામ શું છે? ક્યુ ના યામ, ક્યુ ના યામ. સર હોટસ્પોટમાં બધું ચોટે છે તો શું કરું? તો મોબાઈલ નું નેટ યુઝ કરી દીકરા. ક્યુ ના યામ 3 અને -1. શાબાશ શાબાશ. 3 અને -1. જો પેલા આ જોવાનું એક્સ અક્ષમાં. એક્સ અક્ષમાં શું છે? -x છે. નહીં, એક્સ માં શું છે? 3 છે. અને વાય માં શું છે? -1 છે. તો પેલા -1 નહીં લખવાનું, પેલા એક્સ અક્ષ નું લખવાનું. એક્સ અક્ષમાં બિંદુ કેટલું? 3. અને આમાં કેટલું? -1. એટલે અહીંયા ક્યુ ના યામ જે છે એ 3 અને -1. હે ને? હાલો ડન છે. ઓકે, આ ક્યુ નું થઈ ગયું. હવે કોનો વારો છે?
હવે આપણને કીધું એલ અને એમ ના કોટીનો તફાવત કેટલો છે, કોટીનો તફાવત કીધું. પેલા એલ અને એમ ના બિંદુ લખી નાખવા, પછી કોટીનો તફાવત લખીએ. પેલા એલ ના બિંદુ કયા, ચાલો એ કહી દો. એલ નું બિંદુ કયું છે? એલ ના બિંદુ કયો ફટાફટ, એલ નું બિંદુ કયો ઝડપથી, એલ નું બિંદુ. હાલો, 3 અને 4. ના 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 ના, હા 3 અને 4. ચલો, એલ નું જે છે એ 3 અને 4, બરાબર ને. એલ અહીંયા છે, વાય 4 છે અને એક્સ કેવું છે? 3 છે. હવે એમ નું જોવો, એમ 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 નું શું છે? એમ અહીંયા છે. એમ ના યામ શું છે? બધાને જવાબ. એમ ના યામ, એમ ના યામ, એમ ના યામ 3 અને -3. યસ, એક્સ માં 3 છે અને વાય માં -3 છે, એટલે 3 અને -3. ઓકે. હવે દીકરાઓ અહીંયા આપણને શું કીધું ભાઈ? એલ અને એમ ના યામ નહોતા પૂછ્યા, એમના કોટીનો તફાવત. કોટી એટલે એક્સ અક્ષ. હમણાં જોયું, કોટી કોને કહેવાય? એક્સ અક્ષ ને કોટી કહેવાય, બરાબર ને. કોટિક્સ તો એક્સ અક્ષ. તો હવે એનો તફાવત આપણે ગોતવો હોય તો આમાંય 3 છે, તો અહીંયા લખું તફાવત બરાબર 3 - 3, એટલે જવાબ કેટલો આવે? 0. તેનો તફાવત કેટલો છે? 0 છે. કોટીનો તફાવત એટલે એલ નો એક્સ 3 અને એમ નો એક્સ 3, બેયનો જે આંકડા છે 3 એનો માઇનસ કરવાનો, એટલે જવાબ 0 આવે. ચો ડન છે દીકરાઓ, ચો ડન છે દીકરાઓ. એ હાલો હાલો હાલો, યસ સર. ઓકે, એટલે તફાવત 2. હવે એક આમાં રહી ગયું, તમે કહી દો હારો. આપણે આમાં પૂછ્યું નથી પણ આપણે લખી જ નાખીએ. આર ના યામ કયો? હાલો, આર ના યામ, આર ના યામ, આર ના યામ શું છે? હાલો હાલો હાલો, -1. ખાલી -1 નો આવે. યસ બેટા, -1 નો આવે. 3 અને 0. યસ બેટા. જો આર જે છે ને એમાં એક્સ અક્ષ ઉપર આવેલું છે, એટલે 3. વાય માં કઈ નથી, એટલે 0. એટલે આર ના યામ છે 3 અને 0 છે, હે ને? 3 અને 0. હાલો, ડન છે. જે લખ્યું હતું -1 એમનું ખોટું, હે ને? ધ્યાન રાખવાનું. ડન. ઝડપથી સર, ડન છે. વેરી ગુડ. ચાલો, આ ભાઈ ફોટો મોકલે. શું કહેવા માંગો છો ધ્યાન પટેલભાઈ? સર કેટલા વાગ્યા સુધી છે? 15 મિનિટ હજી લેક્ચર હાલશે ભાઈ. હાલો, કયા ચરણ નું કહેવાનું છે બિંદુ? આપણે લખશું ભાઈ ચરણ. મેં તમને સમજાવ્યા હમણાં, હે ને? આ પ્રથમ ચરણ છે, આમાં બંને પ્લસ હોય, એક્સ પ્લસ હોય અને વાય પ્લસ હોય. દ્વિતીય ચરણમાં એક્સ માઇનસ હશે પણ વાય કેવું હશે? પ્લસ હશે. આ દ્વિતીય ચરણ. આ તૃતીય ચરણ, બંને એક્સ માઇનસ અને વાય માઇનસ. આ ચતુર્થ ચરણ, જેમાં એક્સ પ્લસ હોય, વાય કેવું હોય? માઇનસ હોય. હાલો, ડન છે, ડન છે, ડન છે, ડન છે દીકરાઓ, ડન. ઓકે, હવે જવાબ તમારે દેવાનો. આપણને આપ્યું, પહેલા આપણે વાત કરીએ. આને હું અહીંયા સાઈડમાં લઈ લઉં, હે ને? હાલો, પહેલાનો જવાબ બધા કોમેન્ટમાં લખો. -5, -3 અને 5 કયા ચરણનું બિંદુ છે? હાલો, જવાબ આપો ભાઈ. બરાબર, શું છે? -3 અને 5 કયા ચરણનું છે? જગતની માલિપા, ધ્યાનથી જોવો. પહેલી સંખ્યા માઇનસ અને બીજી સંખ્યા પ્લસ છે, કયા ચરણનું બિંદુ આવે? હાલો, યસ બેટા, દ્વિતીય ચરણ. જો દ્વિતીય ચરણમાં પહેલા માઇનસ અને પછી પ્લસ, તો એ લખવાનું એ દ્વિતીય ચરણનું બિંદુ છે. દ્વિતીય ચરણનું બિંદુ છે, આખું લખવાનું, નકર એક્ઝામમાં માર્ક્સ કપાશે. પછી 4 અને 1, ચારેય પ્લસમાં અને એકેય પ્લસમાં, બંને પ્લસ પ્લસ છે. હાલો, કયું ચરણ? કયું ચરણ? યસ, વેરી ગુડ. 71 નો જવાબ આવજો, પેલું ચરણ. વેરી ગુડ. અહીંયા લખશું આપણે. શું લખશું ભાઈ? તો કે 4 અને 1 એ પ્રથમ ચરણનું બિંદુ છે. પ્રથમ ચરણનું બિંદુ છે. ડન થઈ ગયું. એના પછી 2 અને 0, 2 અને 0. અહીંયા જો આ ચતુર્થ અહીંયા નીચે લખું, 1 2 3, તો 2 અને 0 અહીંયા આવે, હે ને? આ 2 અને 0 કહેવાય. બોલો, પેલા ચરણ એકેય નહીં આવે, ખાલી એક્સ અક્ષ આવશે કે વાય અક્ષ નું બિંદુ આવશે? તો મને કયો, આ 2 અને 0 અહીંયા છે, એક્સ અક્ષ નું બિંદુ છે કે વાય અક્ષ નું બિંદુ છે? હાલો, યસ બેટા. તો લખવાનું એ એક્સ અક્ષનું
બિંદુ છે. ડન થઈ ગયું દીકરા. એના પછી -3 અને -6 એ કયા ચરણમાં છે? હાલો હાલો, ઝડપથી 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 બધાનો આન્સર જોવે. -3 -6 બોલો બોલો બોલો. યસ બેટા, બે માઇનસ માઇનસ કેમાં છે? ત્રીજા ચરણમાં છે ને. તો આપણે લખશું તૃતીય ચરણમાં, હે ને? તૃતીય ચરણ આવું લખાય. તૃતીય ચરણ, તૃતીય ચરણનું બિંદુ છે. હાલો ડન છે. એના પછી ભાઈ જે લોકો હજી જોડાયા નથી, લાસ્ટ ઓફર જે છે એ હમણાં પૂરી થઈ જશે, રાઈટ? 15 તારીખ આસપાસ. એટલે જે લોકો હજી સુધી જોડાયા નથી બધા જોડાઈ જાય. 50% વાળી ઓફર પૂરી થવાની છે. 9મું ફ્રી છે. 10મા ધોરણની અંદર જેટલા તમારા ફ્રેન્ડને જોડાવા હોય બધાને કહી દો કે ભાઈ 15 તારીખ પછી ઓફર પૂરી થઈ જશે. 50% ઓફ વાળું પૂરું, અને પછી જે છે એ તમને 70% જે છે એ તમારા પૈસા ભરવાના, 30% ડિસ્કાઉન્ટ મળશે. આ 50% સુધીમાં જેટલા તમારા મિત્રો જોડાવ હોય બધાને જોડાઈ જાઓ. અને જે 9માં હજી જોડાયેલા છે પણ 10માં નથી જોડાયા, ઝડપથી જોડાઈ જાઓ કે જેથી કરીને તમે ઓફરનો લાભ લઈ શકો અને બધા લોકો સરસ મજાનું ભણી શકે. ઓકે. એના પછી હાલો ભાઈ, કયા ચરણમાં આવેલું છે? આપણે અગેન ઈ જ કહેવાનું છે. તમે બધા હોશિયાર છો, તમને બધાને આવડે જ તે, તમારે જ બધાને જવાબ દેવાનો છે. હું તો અભણ માણસ છું. આ છેલ્લો પ્રશ્ન છે અને આપણો લેક્ચર પૂરો. હાલો જવાબ આપો. પેલું આપણને આપ્યું છે એ બિંદુ ક્યાં આવેલું છે ભાઈ? 10 અને 40. તો 10 પ્લસ છે અને 40 પ્લસ છે. આમાં તો પ્રથમમાં બે પ્લસ પ્લસ, દ્વિતીયમાં તો કે x માઇનસ વાય પ્લસ, હે ને? આ દ્વિતીય. તૃતીયમાં તો કે બે માઇનસ વાળા. ઓકે, બરાબર ને? બે માઇનસ વાળા. ચતુર્થમાં તો x પ્લસ આવશે અને y માઇનસ આવશે. હાલ યસ બેટા, પ્રથમ ચરણ બે પ્લસ પ્લસ છે. તો આપણે લખવાનું એ પ્રથમ. આપણે શું કીધું? યાદીમાં આપેલ બિંદુનું સ્થાન યામ સમતલમાં ક્યાં હોય છે? તો આપણે લખવાનું પ્રથમ ચરણમાં હોય છે. હાલો ડન છે. બધા લોકો જવાબ જોઈએ, જવાબ જોઈએ. વેરી ગુડ. હાલો બીજું આપણને કીધું બી -30 અને 0. બોલો ક્યાં આવશે? -30 અને 0 બોલો ક્યાં આવશે? એ હલ્લો, શાબાશ શાબાશ. -30 એ x અક્ષ ઉપર આવે. માઇનસ અહીંયા છે ને 30 પેલા, હે ને? અહીંયા ક્યાંક આવશે. -30 અને 0 x અક્ષ ઉપર આવેલ છે. ક્યાં આવશે? x અક્ષ. બધા જો વાંચો છો ભાઈ. પર આવેલ છે, આવેલ છે. પછી શું આપ્યું? 50 અને -40. બોલો ક્યાં આવેલ છે 50 અને -40? 50 અને -40. 50 પેલું પ્લસ અને બીજું માઇનસ. આ 50 પ્લસ, આ માઇનસ. હા, બધાને જવાબ. વેરી ગુડ બેટા. ચોથું ચરણ. શાબાશ, વેરી ગુડ દીકરા. જુઓ, પ્લસ અને માઇનસ છે ને? આ 50 પ્લસ અને 40 માઇનસ, એટલે પ્લસ માઇનસ કહેવાય. એટલે ચોથું ચરણ. તો એ ચતુર્થ ચરણમાં આવેલ છે. ચતુર્થ ચરણમાં આવેલ છે. એના પછી આપ્યું છે ડી 0 અને -30. બોલો ક્યાં આવશે? 0 અને -30 કયા ચરણમાં આવે? કયો મને. નહીં, ચોથું નો આવે જવાબ. યસ, વાય વાય વાય. શાબાશ દીકરાઓ, શાબાશ, વેરી ગુડ. વાય 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 અક્ષ ઉપર આવે. કેમ બેટા? તો કે x તો 0 છે એટલે -30 અહીંયા કંઈક નીચે આવશે. 0 અને -30. તો એ y અક્ષ પરનું બિંદુ છે. કેના ઉપરનું છે? y અક્ષ પર આવેલ છે. જો ભાઈ, પૂરું થઈ ગયું ચેપ્ટર. કોટી અને ભુજમાં ભૂલ ન પડે. કોટી એટલે શું? હજી એક વખત રિવિઝન કરી નાખીએ ભાઈ. કોટી એટલે x એક્સિસ વાળી લાઈન, ભુજ એટલે y એક્સિસ વાળી લાઈન. ચલો ડન છે દીકરાઓ? ડન 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 ડન. પેજ નંબર 46 ઉપર આપણને આપેલું છે. ઓકે ઓકે, ટપ્પો પડી ગયો. વેરી ગુડ. યસ પટેલ માનિલ, બોલ દીકરા. Painted, Painless Learning.